તેમના નામને અનુરૂપ ગુજરાતી સુગમ સંગીત પર તેમના આશરે 12,000 જેટલા ગીતોથી અવિનાશ વ્યાસ તેમની અવિનાશી છાપ મૂકતા ગયા છે. 190 જેટલી ગુજરાતી ફિલ્મોના 1200 જેટલા ગીતોના પ્રમાણમાં 62 હિન્દી ફિલ્મોના 500થી પણ વધુ ગીતોનું પ્રદાન પણ નોંધપાત્ર જણાય. હિન્દી ફિલ્મ જગતના ખાસા સફળ સંગીતકારો ખય્યામ આશરે 42 ફિલ્મ, મદન મોહન આશરે 95 ફિલ્મ, રોશન 57 ફિલ્મ, સલીલ ચૌધરી 70 ફિલ્મના પ્રમાણમાં અવિનાશ વ્યાસનું હિન્દી ફિલ્મોને ક્ષેત્રે યોગદાન સંખ્યામાં કે કાર્યકાળ 1943થી 1984-85ની દ્રષ્ટિએ નગણ્ય ગણાય એટલું નથી. તેમ છતાં માત્ર તેમના પૌરાણિક ગીતોને પ્રમાણમાં મળેલી વધારે વ્યવસાયિક સફળતાને કારણે તેમનું નામ ગુજરાતી ફિલ્મ સંગીત સાથે વધારે એકરૂપ થયેલું જણાય છે. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારું યુટ્યુબ ચેનલ રિઝી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. અવિનાશ વ્યાસને તો ક્રિકેટર થવું હતું, પણ નીતિ તેમને સંગીતની દુનિયામાં ખેંચી ગઈ. તેમની શરૂઆતની તાલીમ તેમણે ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાં સાહેબ જેવા ગુરુ પાસેથી લીધી. કારકિર્દીનો પ્રારંભ HMVના યુવા સંગીત વિભાગથી થયો. ત્યાં તેઓ ફિલ્મ સંગીતમાં AR કુરેશી તરીકે જાણીતા ઉસ્તાદ અલ્લા રખ્ખા સાહેબના ગાઢ સંપર્કમાં આવ્યા અને તેમની સાથે 1943માં મહાસતી અનસુયાનું સંગીત આપવાની તક મળી. શરૂઆતના વર્ષોમાં તેમને ભાગે કઠણાઈઓ અને અડચણો તો આવી, પણ અવિનાશ વ્યાસે ન તો વિપરીત સંજોગોમાં કે ન તો સાફલ્ય ઘડીઓમાં તેમની સર્જનાત્મકતાને કુઠીન થવા ન દીધી. ગીતા દત્તના અવાજમાં પૌરાણિક ફિલ્મોના તેમના ગીતો બહુ જ લોકપ્રિય થયા. નાગમણી 1957ના આજ નારી તો કલા જેવા અનેક કર્ણપ્રિય અને બેહદ લોકપ્રિય ગીતોને કારણે અવિનાશ વ્યાસ ગીતા દત્તની એ પ્રકારના ગીતોની એક આગવી ઓળખ ઊભી થઈ ચૂકી હતી. આજ નહીં તો કલ बिखरेंगे ये बादल ओ रात के भूले हुए मुसाफिर सुबह हुए घर चल. પણ અવિનાશ વ્યાસ ગીતા દત્તના કંઠમાં આધી રોટી 1957નું હાલરડું સોજા મેરે લાલ પણ એટલી જ ખૂબીથી રજૂ કરતા અચકાયા નહોતા. ગીતા દત્ત સાથેના તેમના સહપ્રવાસના પ્રભાવ હેઠળ તો ગીતા દત્તને તેમની પોતાની બંગાળી ભાષા કરતાં બંગાળી લિપિમાં લખીને ગુજરાતીમાં વધારે ગીતો ગાયા તેમ કહી શકાય. જોકે અવિનાશ વ્યાસના હિન્દી ફિલ્મ જગત સાથેના સંબંધો કેટલા ગાઢ હશે કે હિન્દી ફિલ્મ જગતના દરેક પાર્શ્વગાયકે ગુજરાતી ગેરફિલ્મી ગીતો પણ તળ ગુજરાતી લઢણમાં ગાયા. અવિનાશ વ્યાસને તેમની ફિલ્મો માટે બજેટ તો હંમેશ મર્યાદિત જ મળતું. કદાચ તેથી તેમણે તે સમયની પ્રથમ હરોળની ન કહી શકાય એવી પાર્શ્વગાયિકાઓ સાથે પણ કામ કર્યું. અધિકાર 1958માં મીના કપૂરના કંઠમાં ગવાયેલું એક ધરતી હૈ એક ગગન, સુધા મલ્હોત્રાનું અંધેર નગરી ચોપટ રાજા 1955નું કોઈ દુખિયારી આઈ તેરે દ્વાર, શમશાદ બેગમના કંઠમાં ભક્તરાજ 1960નો મુજરો તેરે બંગલે કી મેં મૈના, ગોહરબાઈ અંબાલાવાલીના સ્વરમાં હર હર મહાદેવ 1950નું રીતુ અનોખી પ્યાર અનોખા, મધુબાલા ઝવેરીના સ્વરમાં રાજ રાની દમયંતી 1952નું ચમક રહે તારે જેવા વૈવિધ્યપૂર્ણ ગીતો તેમની પ્રયોગશીલતા અને સર્જનાત્મકતાની ગવાહી આપે છે. तेरे बंगले की बाबू में मैना लगे तो सेन तुम्हारी रहूंगी, तू जब तक कहेगा कुंवारी रहूंगी तेरे बंगले की. જ્યારે પણ તક મળી ત્યારે તેમણે આશા ભોસલે સાથે હળવા મૂળના અધિકાર 1954ના BA MA B.Ed જેવા ગીત કર્યા, તો મલ્લિકાએ આલમ નૂરજહાં 1954ના સુન ભી લે પરવરદિગાર, દિલ કી ઇતની સી પુકાર જેવા દર્દીલા ગીતોના પ્રયોગ પણ એટલી જ આસાનીથી કર્યા.
લતા મંગેશકરના અવાજનો તેમણે કૈલાશપતિ 1961ના જ્યારે બાદલ જા જેવા ગીતોમાં પણ એટલો જ સ્વાભાવિક ઉપયોગ કર્યો. પુરુષ પાર્શ્વ ગાયકોમાં કિશોર કુમારની તે સમયની તોફાની ઓળખને અધિકાર 1954ના તિકડમબાજી, મિયાં બીવી રાજી, તો ક્યાં કરેગા કાજી જેવા ચુલબુલા ગીતોમાં તેટલા જ પ્રાવીણ્યથી ઉજાગર કરી. તો અંધેર નગરી ચોપટ રાજા 1955ની ગઝલ દિલ જલ રહા હૈમાં તલત મહેમૂદના સ્વરને પણ પૂરતો ન્યાય આપ્યો. કવિ પ્રદીપજીના સ્વરમાં તેમણે રચેલા તેરે દ્વાર ખડા ભગવાન, વામન અવતાર 1955 જેવા ગીતો પર તો સિક્કા પડતા. તો તે સાથે તેમણે પ્રથમ હરોળના અન્ય ગાયકો મોહમ્મદ રફી, પોલમ પોલ, લક્ષ્મી 1957, મન્ના ડે, જાને ભીદો કિસ્મત કી નાવ, ભાગ્યવાન 1953, હેમંત કુમાર, બડે બડે ઢૂંઢે પહાડ, જગતગુરુ શંકરાચાર્ય 1955 સાથે પણ એટલી જ સ્વાભાવિક ક્વોલિટીથી કામ કર્યું. बड़े बड़े ढूंढे पहाड़ और कण में ढूंढना भूल गए, भोले भक्त भगवान को अपने. અંધેરી નગરી ચોપટ રાજાનો સુધા મલ્હોત્રા અને તલત મહેમૂદનું એક બાર તો મિલ્લો ગલે, સુલોચના કદમ અને મુકેશના સ્વરમાં હર હર મહાદેવ 1950નું ટીમ ટીમા ટીમ તારે જેવા તેમના યુગલ ગીતો પણ તેમના લોકપ્રિય એકલ ગીતો જેટલા પ્રયોગશીલ તેટલા જ સિદ્ધહસ્ત જણાય છે. હિન્દી ફિલ્મ સંગીતના ક્ષેત્રે અવિનાશ વ્યાસની કુલ ફિલ્મોની અડધાથી વધારે ફિલ્મો તો 1953થી 1962ના સમયકાળ દરમિયાન થઈ. આમ તે સમયગાળો તેમની હિન્દી ફિલ્મ જગતમાં વ્યસ્તતાનો ઉત્તમ સમય કહી શકાય. 1957ના એક જ વર્ષમાં 7 ફિલ્મોની શિરમોર કામગીરી સાથે 1954, 1955 અને 1958માં દરેક વર્ષની 5-5 ફિલ્મોએ તેમની કુલ ફિલ્મોનો ત્રીજો ભાગ જેટલો ફાલ આપ્યો. જોકે એ સિવાયના વર્ષોમાં પણ તેમની હાજરી નિયમિત સ્વરૂપે તો જોવા મળતી જ રહી. 1953માં આવેલી વી શાંતારામની અનોખી સામાજિક ફિલ્મ 3 બત્તી 4 રસ્તાના ભારતીય પ્રાંતોની અલગ અલગ લાક્ષણિકતા રજૂ કરતા બહુભાષી ગીતમાં ગુજરાતી સમાજના નિરૂપણ સમો ટુકડો રચવા માટે અવિનાશ વ્યાસને મળેલું આમંત્રણ તેમના હિન્દી ફિલ્મ જગતના પદાર્પણને એક જ દાયકામાં તેમણે ઊભા કરેલા તેમના આગવા સ્થાનનો પુરાવો ગણી શકાય. તો મિત્રો, આપને અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.